તો ચાલો દોસ્તો વાત કરીએ WSSC સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની. તમે જ્યારે આ સબ્જેક્ટ પ્રિપેર કરવાની શરૂઆત કરો ત્યારે સૌપ્રથમ અહીંયા તમને જે ચેપ્ટર વાઇઝ આઈએમપી આપું છું એ પહેલાં તૈયાર કરજો, એના પછી તમે અધર કન્ટેન્ટ ઉપર પણ ફોકસ કરી શકો છો. ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શનની આપણે વાત કરીએ દોસ્તો, તો ઇમ્પોર્ટન્સ અને નેસેસિટી ઓફ વોટર સપ્લાય સ્કીમ આઈએમપી છે, ઘણી બધી વખત રિપીટ થયેલું છે. સોર્સિસ ઓફ વોટર ઠીકઠાક છે દોસ્તો, ડિફરન્સ એલોવેલ ડીપવેલ ઠીકઠાક, ચોઇસ ઓફ સોર્સ ઓફ વોટર સપ્લાય, ક્રાઇટેરિયા કન્સિડર્ડ ફોર વોટર સપ્લાય સ્કીમ આઈએમપી છે વિશેષ. આમ તો આ નોર્મલી આઈએમપી તો છે જ, એમાંથી અમુક વિશેષ આઈએમપી કહીશ તમને. અને ડ્યુટીઝ ઓફ પબ્લિક હેલ્થ એન્જિનિયર એ પણ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. તો આ ચેપ્ટર નંબર 1. એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો આ સારું ચેપ્ટર છે, ઘણું બધું કન્ટેન્ટ આમાંથી પૂછાતું હોય છે. ચેપ્ટર 2 અને 3 વિશેષ છે. તો એમાં તો ટાઈપ્સ ઓફ ડિમાન્ડ ઓફ વોટર 5 આપેલી છે. ક્યારેક નામ આપીને તમને પૂછી શકે છે, પણ 5 વ્યવસ્થિત તૈયાર કરજો. ફેક્ટર્સ અફેક્ટિંગ પર કેપિટા ડિમાન્ડ એ પણ મોસ્ટ આઈએમપી છે. ફ્લક્ચ્યુએશન ઇન ડિમાન્ડ, ડિઝાઇન પીરિયડ, એના ફેક્ટર અફેક્ટિંગ, પોપ્યુલેશન ફોરકાસ્ટ ધી મોસ્ટ આઈએમપી છે. 5 મેથડ આપણી પાસે અવેલેબલ છે. 5 દોસ્તો એનલિસ્ટ કરવાની છે અને કોઈ પણ 1 થી 2 એક્સપ્લેન કરતા આવડવી જોઈએ તો વાંધો નહીં આવે. ઓકે. ફેક્ટર્સ અફેક્ટિંગ વોટર ડિમાન્ડ મોસ્ટ આઈએમપી. ફિઝિકલ, કેમિકલ અને બાયોલોજિકલ ઇમ્પ્યુરિટીઝને એનલિસ્ટ કરવાનું કામકાજ મોસ્ટ આઈએમપી. અને પછી પોતાની રીતે અંદર થોડું પ્લસ માઇનસ લખી નાખવાનું, પણ એનલિસ્ટ કરતા તો આવડવું જ જોઈએ. પછી ફિઝિકલ ટેસ્ટ ઓફ વોટર, એમાં ટર્બિડિટીનું આપણે કામકાજ કરવાનું છે બસ. કેમિકલ ટેસ્ટ ઓફ વોટર, એમાં ટોટલ સોલિડ મેટર્સ, હાર્ડનેસ અને પીએચનું કામ કરવાનું છે. ન્યુમેરિકલ્સ ક્યારેક પૂછાય છે, ક્યારેક નથી પૂછાતા હોતા, પણ એક્ઝામ્પલ 1 અને 7 દોસ્તો તમે તૈયાર કરી શકો છો. એના પછી દોસ્તો આગળ વધીએ. ટ્રીટમેન્ટ ઓફ વોટર, આમાંથી પણ ઘણું બધું કન્ટેન્ટ પૂછાતું હોય છે. તો એની અંદર આપણે દોસ્તો પહેલું જ આવે છે ઓબ્જેક્ટ્સ ઓફ વોટર ટ્રીટમેન્ટ આઈએમપી છે. લોકેશન ઓફ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, લેઆઉટ ઓફ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. આખું સ્કેચ તમને ડ્રો કરવાનું કહે છે. હવે એમાં જે બધી પ્રોસેસ થાય છે, બધી પ્રોસેસના જ આપણે ક્વેશ્ચનો બનેલા જોવા મળે છે. તો એમાં પહેલું આવે છે સેડિમેન્ટેશન. તો સેડિમેન્ટેશન વસ્તુ શું છે, એ પ્રોસેસ એ સમજી રાખવાની. એના માટે સેડિમેન્ટેશન ટેન્ક બનાવવામાં આવે છે. 7 અલગ અલગ પ્રકારના છે. હવે સેડિમેશન ટેન્કની નેસેસિટી અને પ્રિન્સિપલ્સ હમણાં પૂછાઈ ગયા છે, એ તૈયાર કરી દેવાય. સેડિમેન્ટેશન વિથ કોએગ્યુલેશન, કેમિકલ યુઝડ ફોર ધ કોએગ્યુલેશન, ફંક્શનિંગ ઓફ કોએગ્યુલેશન ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જાર ટેસ્ટ, ફિલ્ટ્રેશન. એ ફિલ્ટરવાળું પણ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, આમાંથી કોઈક ને કોઈક ક્વેશ્ચન જોવા મળતા હોય છે. એનું ક્લાસિફિકેશન, એના ટાઈપ્સ, સ્લો સેન્ડ છે અને રેપિડ સેન્ડ ફિલ્ટર છે. એમાં બેક વોશિંગ ઇન રેપિડ સેન્ડ ફિલ્ટર, પછી એનું કમ્પેરિઝન છે મોસ્ટ આઈએમપી. પછી માઇનર મેથડ ઓફ ડિસઇન્ફેક્શન દોસ્તો, એ પણ તમને પૂછતા હોય છે. પછી ટાઈપ્સ ઓફ ક્લોરિનેશન પણ પૂછાય છે, કેટલા બધા પ્રકારના ક્લોરિનેશન છે. પછી એમાં જ એક આવે છે બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન, એ નામ આપીને તમને પૂછે છે, બહુ સમજીને તૈયાર કરવા જેવું છે, મજા આવે. અને વોટર સોફનિંગ પ્રોસેસ છે, એની નેસેસિટી, અને એમાં સોફનિંગની પ્રોસેસમાં જીઓલાઇટ પ્રોસેસ દોસ્તો છે, એ તમને નામ આપીને પૂછી શકે છે. તો આટલું દોસ્તો આપણે આ ચેપ્ટરમાંથી તૈયાર કરાય. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 4 કન્વેયન્સ ઓફ વોટર. તો એમાં ટાઈપ્સ ઓફ પાઇપ દોસ્તો વિશેષ આઈએમપી એક કહી શકીએ આપણે. બાકી પાઇપ જોઈન્ટ છે, 4 પ્રકારના આપવામાં આવેલા છે. પ્રોસિજર ફોર લેઇંગ ઓફ પાઇપ, એ પણ વિશેષ આઈએમપી કહી શકાય. સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર આપણે લખવાની થાય. એના પછી દોસ્તો રિક્વાયરમેન્ટ ઓફ આઈડિયલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ઠીક છે, એક વખત વાંચી જવાનું. મેથડ્સ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને લેઆઉટ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, આ બંને મોસ્ટ આઈએમપી છે. આમાંથી ક્વેશ્ચનો હોય ને હોય જ છે. તો આવી રીતના ચેપ્ટર નંબર 4 તૈયાર કરાય. ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ દોસ્તો, વાલ્વ્સ એન્ડ ફિટિંગ્સની અંદર ટાઈપ્સ ઓફ વાલ્વ 6 પ્રકારના છે. બધાના નામ આવડવા જોઈએ, કોઈ પણ 3 તૈયાર કરી દેવાય. મીટર્સ, એની રિક્વાયરમેન્ટ અને એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ તૈયાર કરો. પછી 5 ફિટિંગ્સ એન્ડ ફિક્સર્સ છે દોસ્તો, એને લિસ્ટ કરી નાખો, બીજું કાંઈ જાજુ કરતા નહીં એમાંથી. ચલો એના પછી દોસ્તો મેન્ટેનન્સ ઓફ વોટર સપ્લાય મેઇન્સ. તો મેથડ્સ ઓફ પ્રિવેન્ટ લીક્સ અને લીક ડિટેન્શન ટેકનિક. એમાં લીક ડિટેન્શન ટેકનિક વધારે પૂછાતું હોય છે. એના પછી સેનિટેશન સિસ્ટમ આવે છે. આ પાર્ટ બી શરૂ થાય છે. વોટર સપ્લાયનો પાર્ટ પતી ગયો 1 to 6 ચેપ્ટર. નવ 7 થી લઈને છેલ્લે સુધી દોસ્તો સેનિટેશન સિસ્ટમનું કામકાજ છે. એમાં ડેફિનેશન મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત પૂછાતી હોય છે, કોઈને કોઈ 3-4 પૂછી નાખે છે. એમાં સીવેજ, સુલેજ, ગાર્બેજ, રબીસ, ડ્રાય વેધર ફ્લો, સીવર, તો ખાસ તૈયાર કરજો. પછી મેથડ્સ ઓફ સીવેજ કલેક્શન, અને એમાં કમ્પેરિઝન છે દોસ્તો, એ વિશેષ પૂછાય છે. કમ્પેરિઝન કરશો તો ઇન્ડિવિજ્યુઅલ શોર્ટ નોટ પણ આવી જશે તમને. કન્ઝર્વન્સી સિસ્ટમ અને વોટર કેરિયર સિસ્ટમ.
એના પછી દોસ્તો ડ્રેઇન્સ એન્ડ સીવર્સની આપણે વાત કરીએ તો ક્લાસિફિકેશન ઓફ ડ્રેઇન અકોર્ડિંગ ટુ શેપ અને ફંક્શન તૈયાર કરાય. ઠીકઠાક છે, બહુ આઈએમપી નથી દોસ્તો. આ હમણાં ક્વેશ્ચન પૂછાડો હતો કે ફેક્ટર્સ અફેક્ટિંગ શેપ ઓફ શીવર એ લખવાનું હતું. પછી મેન હોલ આઈએમપી છે, ટાઈપ્સ, યુઝીસ, ડ્રોપ મેન હોલ નામ આપીને બહુ બધી વખત પૂછેલું છે. ફ્લશિંગ ટેક ઠીકઠાક છે. કેચ બેઝિન્સ વિશેષ આઈએમપી છે, કરી શકાય, થોડુંક રિપીટેડલી પૂછાયું છે. બાયોગેસ પ્લાન્ટ પણ પૂછતા હોય છે, હે ને. હમણાં આ ક્વેશ્ચન પૂછાય તો એની સ્કેચ ડ્રો કરો અને એનું ઇમ્પોર્ટન્સ લખો. પછી ટેસ્ટિંગ ઓફ સીવર લાઇન, નોન સિલ્ટિંગ અને નોન સ્ક્વેરિંગ વેલોસિટી દોસ્તો એ તૈયાર કરાય. ચેપ્ટર નંબર 9 સીવેજ ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલની વાત કરીએ તો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સીવેજ રિપીટેડલી પૂછાય છે. પછી બીઓડીની ડેફિનેશન અને એનું ઇમ્પોર્ટન્સ. ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. પોપ્યુલેશન ઇક્વિવેલન્ટ પણ મોસ્ટ આઈએમપી. સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આખો આપવામાં આવેલો છે દોસ્તો, તમને લેઆઉટ પૂછી શકે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્વરૂપે પૂછી શકે. વેસ્ટ વોટર પૂછી શકે. ખાલી વોટર ટ્રીટમેન્ટ લખે તો ચેપ્ટર નંબર 3માં આવે છે એ આવે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લખે તો આવશે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, કારણ કે સીવેજ એટલે વેસ્ટ વોટર છે ને, ગટર. ટ્રિકલિંગ ફિલ્ટર્સ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. એના ટાઈપ્સ છે આવી રીતના. તો આનું કમ્પેરિઝન દોસ્તો તમને પૂછી શકે છે, બરાબર. તો ખાસ આપણે તૈયાર કરવાનો. સ્લો રેટ અને હાઈ રેટ. એક્ટિવેટેડ સ્લજ પ્રોસેસ પણ મોસ્ટ આઈએમપી છે. શોર્ટ એન્ડ સ્વીટમાં લખજો, ટેક્સ્ટ બુકમાં ભરીને મોટી આપેલી છે. મેથડ ઓફ સ્લજ ડિસ્પોઝલ, સીવેજ સિકનેક, સેપ્ટિંગ ટેન્ક અને ડીઓસેગ કહો, એમાં ડીઓસેગ કહો વિશેષ આઈએમપી છે. તો આવી રીતના દોસ્તો આપણું આ કામકાજ છે. ચેપ્ટર નંબર 10 દોસ્તો હાઉસ પ્લમ્બિંગ, બહુ લિમિટેડ કન્ટેન્ટ પૂછાતું હોય છે. પ્લમ્બિંગ ટૂલ્સ એન લિસ્ટ કરતા આવડવું જોઈએ. ડેફિનેશનમાં સોઇલ પાઇપ્સ, વેસ્ટ પાઇપ, વેન્ટ પાઇપ. આમાં ટ્રેપ્સ મોસ્ટ આઈએમપી છે દોસ્તો. એના રિક્વાયરમેન્ટ અને એના ટાઈપ્સ એના ખાસ તૈયાર કરજો. હાઉસ ડ્રેનેજ પ્લાન પણ ઘણી બધી વખત પૂછતા હોય છે. પ્રિન્સિપલ દોસ્તો ખાસ પૂછતા નથી, પણ એક વખત વાંચી લેવાય. એના પછી 11 આ એ થોડુંક ઓછું આઈએમપી છે, બહુ કન્ટેન્ટ નથી પૂછતા હોતા, પણ કરવું હોય તો આટલું કરજો. સીવર ક્લિનિંગ ઓપરેશન્સ, એક્સપ્લોઝન્સ ઇન સીવર, સેફ્ટી મેઝર્સ ફોર સીવરમેન અને ટેસ્ટ ફોર સીવર્સ. આમાંથી વળી પૂછે છે. છેલ્લે ક્વેશ્ચન 5માં આના ક્વેશ્ચનો તમને જોવા મળશે. રિસાયકલિંગ એન્ડ રીયુઝ ઓફ વેસ્ટ વોટર, યુટિલાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ સોલિડ વેસ્ટ. પહેલાં બે થોડાક વિશેષ આઈએમપી છે, બાકીના ઠીકઠાક છે. ડિસ્પોઝલ ઓફ સોલિડ વેસ્ટ, એની ઘણી બધી મેથડો છે. એમાં સેનિટરી લેન્ડફિલ દોસ્તો ડિટેલમાં તૈયાર કરી શકાય, અને રિસાયકલિંગ ઓફ સોલિડ વેસ્ટ. તો આવી રીતના દોસ્તો આપણા 12 ચેપ્ટરનું બનેલો આ સબ્જેક્ટ છે. ઓકે, તો વ્યવસ્થિત આપણે તૈયાર કરાય. હવે મેજોરિટી તો થિયોરિટિકલ પોર્શન છે, એટલે પેપર પ્રેઝન્ટેશન બેસ્ટ ક્લાસ હોવું જોઈએ. હા, પોઈન્ટ વાઇઝ લખવાનું છે. બ્લેક અને બ્લુ બોલ પેનનું કોમ્બિનેશન કરવાનું છે. સ્કેચ બધી ડ્રો કરવાની થાય તો પેન્સિલથી ડ્રો કરવાની છે વ્યવસ્થિત. તો પેપર પ્રેઝન્ટેશન પણ ખૂબ સારું હશે તો વધારે માર્ક્સ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખીએ. ખૂબ સારી મહેનત કરી શકો, ખૂબ સારું પેપર લખાય અને ખૂબ સારી સફળતા પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.